થાય છે એ સાંભળીએ। પોતાનાનું સ્મરણ કરાવે। होटल એટલે મારી માં આ જે ફૂટ પાયરી બનાવીને એને રંગ છે બાપ એના ધન્ય છે કે મારા જેવાને આળોટવાનો એક આરો તો મળી રહ્યો છે ને। कपड़ा पहरे छे होटल में खाए परंतु मां एवं नहीं मने भाड़ियो जे दिवसे मळे ने ए दिवसे नीलो बधी बंद थाय एक दिवस सारा कपड़ा पहरी थारा गाड़िया खाई ने मारू जीवन गुजारो करू छुं। बगड़शे तने ज काम आवशे परंतु मां अहीं तो दवा दारू के नाम के निशान न हो कारण के आखो दिवस काम करूं
તોય મારું પેટ તો ખાલી ને ખાલી. जुहार के जे तारा जार परंतु अही तो मक्काई भलो खाली पेट बस क्यारे हमारे गामड़े आओ क्यारे मारी मां पास आओ बस एनी ज आछे मां हूँ दिवाળી आवी ओछो न लगावीश मने हवे पछतावो थाय छे कदाच शहर में कई मळ्यु के न मळ्यु परंतु जो आ 5 वर्ष हूँ तारी साथे रह्यो होत तो मने तारो प्रेम तो मळत आ तारा अभागी लालना प्रणाम मां
હવે તારી બુઢાપાની લાકડી થવાના મેં પચખાણ લીધા છે, મેં સમ ખાધા છે. જ્યારે થોડાક પણ પૈસા મળશે એટલે ગાડી કરીને હું ફટાફટ આપણે ગામડે આવી જઈશ, તારી ગોદમાં આવી જઈશ. જન્મદિવસ એટલે એવો દિવસ કે જ્યારે સૌ પ્રથમ વખત આપણી માં હસી હોઈશ અને આપણે રડ્યા હોઈશું. 9 માસ સુધી જે પોતાના બાળકને ગર્ભમાં સાચવીને રાખે, અંત વેળાએ ઘણું દુઃખ પડવા છતાં જ્યારે બાળકના દર્શન કરે, જ્યારે એના મુખારવિંદના દર્શન કરે, તો એ પોતાની પ્રસૂતિની બધી પીડા વિસરી જાય. એનું નામ માં. કારણ કે જગતમાં પ્રસૂતિની પીડા સિવાય મોટું કોઈ દુઃખ નથી. 9 માસ પછી પ્રભુએ કેવી લીલા કરી કે જેને ગર્ભમાં સાચવીને રાખ્યો, દુનિયામાં આવતાની સાથે માની છાતીમાં અમૃત ભરી દીધા. પ્રભુનો એટલો પાડ, એને નાનામાં નાની જીવની પણ ચિંતા થાય. આજે પ્રભુને જ્યારે સાકાર થવાનું મન થયું ત્યારે એણે માનવું સર્જન કર્યું. પ્રભુને પણ અવતાર લેવાનું મન થાય એવી માની ગોદ. જ્યારે બાળક સૂતું હોય ત્યારે એને લાગે કે જાણે સ્વર્ગમાં સૂતું છે, પરંતુ જ્યારે આંખ ખોલે ત્યારે જુએ તો એ પોતાની માની ગોદમાં હોય. કારણ કે દુખડાના સમયે ખભો તો ઘણાયને મળશે, પરંતુ ખોળો તો આખા ખલકમાં એક માળીનો જ મળશે. એવી રૂડીમાં હે માં, તારા ઘણાય ઉપકાર, એવી મારી પણ માં જેણે ખૂબ સંઘર્ષ કર્યો. આજે કદાચ બાપુ પણ મારી વાત સાથે સહમત હશે. કદાચ બાપુની ભક્તિને સાકાર કરી હોય, બાપુની ભક્તિને ચરમસીમા સુધી પહોંચાડી હોય, તો એમાં મારી માળીનો પૂરેપૂરો હાથ છે. કદાચ જો મારી માં મારા બાપુની સાથે ન હોત તો મારા બાપુનો પરિવાર આટલો વિશાળ ન હોત, મારા બાપુનો માળો આટલો વિશાળ ન હોત કે એમાં કેટલાય પંખીડા મુક્ત મને ભેળા બેસે, દાણો ચડે, અત પંખીડાનો માળો, અલખનું ધામ, ધર્મની છાયડી, એવા મારા બાપુ અને મારા પૂજ્ય બાના ચરણમાં શત શત પ્રણામ. કારણ કે મને યાદ છે ત્યાં સુધી જ્યારે હું નાની હતી